સુરતના કારંજ જીઆઈડીસીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી। યાન ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ। ગોડાઉન પાછળ ખુલ્લી જગ્યામાં કોઈએ કચરો સળગાવતા આગ લાગ્યાની આશંકા। ગોડાઉનમાં સંગ્રહિત યાનના જથ્થા સુધી આગ પ્રસરી ગઈ। ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ, ક્યારે કઈ રીતે આગ લાગી છે, હાલની સ્થિતિ શું છે? બિલકુલ પૂનમ, હાલ પણ જે આગ છે તે એકદમ વિકરાળ છે અને ખાસ કરીને છે ને હાલ થોડા સમય પહેલા જે આગ લાગી છે ધન્વંતરી મિલ છે, ધન્વંતરી નામની આ કંપની છે અને તેનું છે તે આ યાન સ્ટોરેજનું ગોડાઉન છે। ત્યાં મોટી માત્રામાં છે તે તૈયાર યાન તેમજ જે પ્લાસ્ટિકના દાણા હોય છે જેમાંથી યાન બનતું હોય છે તેનો મોટી માત્રામાં છે તે અહીં સંગ્રહ કરવામાં આવ્યો હતો। ફેક્ટરીની પાછળ જે ખુલ્લા ખેતર જેવી ખુલ્લી જમીન હતી ત્યાં કોઈ કચરું સળગાવતા આ આગ લાગી હોવાની હાલ છે તે આશંકા સેવામાં આવી રહી છે। ખાસ કરીને જે સ્થાનિકો છે, ફેક્ટરી માલિકો છે, તેમના દ્વારા છે તે જે ફાયર વિભાગ છે તેને પણ જાણ કરવામાં આવી છે। આજુબાજુમાં પણ ફેક્ટરી છે અને જે રીતે આગ ભભૂકી છે, પવનને લઈને આજુબાજુની ફેક્ટરીમાં પણ આગ લાગવાની શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।